क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિસાવદર બેઠકને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ સર્જાયું છે। ગઠબંધનની વાત વચ્ચે મોટો રાજકીય ધડાકો જોવા મળ્યો છે। વિસાવદર બેઠક પર ઉમેદવાર ઉતારી શકે છે કોંગ્રેસ। વિસાવદરની બેઠકને લઈને ગોપાલ ઇટાલિયાની અપેક્ષા પર પાણી ફરી વળી શકે છે। વાવ બેઠક વખતે કોંગ્રેસ સાથે નક્કી થયું હતું આ વાત ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે કહી હતી। વાવમાં અમે ઉમેદવાર નહોતો ઉતાર્યો, વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે તેવું પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ સ્થાનિક નેતૃત્વ સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે આ વાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશીએ કહી હતી। ત્યારે ગોપાલ ઇટાલિયાએ અને મનીષ દોશીએ શું કહ્યું એ પહેલા તમને સંભળાવીએ। વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી, વાવ બેઠક ખાલી પડી। એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલાં ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે, કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે, વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપે મૂકવા છે। મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝિટ ગુમાવી છે। આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કંઈ તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે। વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે। તો આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી જોડાયા છે ને થોડી જ વારમાં આપણી સાથે આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણભાઈ રામ જોડાશે। આમ આદમી પાર્ટીના નેતા છે તેઓ। સૌથી પહેલા મનીષભાઈ આપની પાસે આવું, સૌથી પહેલા મને એ જણાવો કે થયું હતું શું? સત્તાવાર જાહેરાત ગઠબંધનની એ વખતે નહોતી થઈ અને હવે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને એટલે હવે કોંગ્રેસ વિસાવદરમાંથી ઉમેદવાર નહીં ઉતારે। મનીષભાઈ, અવાજ મળે છે આપને? તો ફરી એકવાર એમની સાથે સંપર્ક સાધીએ, પરંતુ જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે કહ્યું છે કે તેઓની જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પણ ગઠબંધન થયું હતું અને વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે તેવો આક્ષેપ અને તેવો આશાવાદ પણ લગાવવામાં આવ્યો હતો। આ તરફ હવે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવી કોઈ જ સમજૂતી થઈ નથી અને હવે જે પાર્ટી હાઈકમાન્ડ છે એ કહેશે એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે। તો ગઠબંધનની વાતો એક તરફ, હજુ તો પેટા ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, ચૂંટણી પંચે કોઈ જ તારીખ જાહેર નથી કરી અને પહેલા જ આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પરથી ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે અને ત્યારથી જ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વાવ બેઠક વખતે કોંગ્રેસ સાથે નક્કી થયું હતું આ વાત ગોપાલ ઇટાલિયાએ કહી હતી। આપણી સાથે ફરી એકવાર ડોક્ટર મનીષ દોશી જોડાયા છે। મનીષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। સૌથી પહેલા આ શું સમજૂતી થઈ હતી વાવ બેઠકની પેટા ચૂંટણી વખતે, જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે? સત્તાવાર તો કોઈ આવી જાણકારી નથી આવી। નિશ્ચિતપણે વાવ વિધાનસભા વખતે શું ચર્ચા થઈ એ પ્રદેશના નેતૃત્વ સાથે, એમના નેતૃત્વએ કોંગ્રેસ પક્ષના નેતૃત્વ સાથે શું વાત થઈ અને જે નક્કી થયું હોય એ વિધિન ધી ફોર વોલ હોય, એટલે કે ચાર દિવાલ વચ્ચેની વાત છે અને એનું જે ઘટનાક્રમ હશે એની પણ આગલા દિવસે અલગ વાત કરવાની
એટલે કે સંપૂર્ણપણે બેજવાબદારીપૂર્વક નિવેદનો કરવાના, અપમાનજનક રીતે વર્તન કરવાનું, અપરિપક્વતાની ગંભીરતા દેખાવાની, અપરિપક્વતાની ગંભીરતા કહું છું, પરિપક્વતા હોય તો જુદી વસ્તુ, અપરિપક્વતાની ગંભીરતા દેખાવાની, અને પછી બીજે દિવસે અચાનક યાદ આવે તમારે સહયોગ માગવો છે અને સહયોગ લેવા પહેલાં તમારે ગમે તેવા આક્ષેપો કરવા છે, બેજવાબદારીપૂર્વક નિવેદન કરવાના છે, એ બંને વસ્તુ સાથે ન ચાલે. તમારે નક્કી કરવું પડે કે તમે જમીની હકીકત ઉપર સ્તર ઉપર કેટલા છો, જમીની સ્તર ઉપર અત્યારે સ્થિતિ શું છે. એ તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ ગઈ. હું ફરી કહું છું, તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ ગઈ અને પછી તમારે કોંગ્રેસ ઉપર ગમે તેવા આક્ષેપ કરવા છે. જો તમને એમ લાગતું હોય કે તમે તમારી રીતે સક્ષમ છો તો ભાઈ સહયોગ શું કામ માગો છો, અને સહયોગ લેવો છે તો તમે બેજવાબદારીપૂર્વક નિવેદન શું કામ કરો છો. બિલકુલ મનીષભાઈ, લોકસભા વખતે ગઠબંધન થયું હતું અને એમાં 2 બેઠકો પર ભરૂચ અને ભાવનગર, આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉતાર્યા હતા અને બાકીની 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા હતા. શું પરિણામ આવ્યું આપણે સૌ કોઈ જોઈ ચૂક્યા છે. સૌથી પહેલા એ કે હજુ પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત નથી કરવામાં આવી, ચૂંટણી પંચે કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી, કોઈ તારીખ જાણવા નથી મળીને પહેલા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આટલી ઉતાવળ કેમ હોઈ શકે? કોંગ્રેસને સીધો મેસેજ આપવા માંગે છે. નહીં, આમાં કોઈ મેસેજ નહીં. કોઈ પણ પક્ષ પોતાના ઉમેદવારને ગમે ત્યાં જાહેર કરી શકે. જરૂર નથી કે પોતાનું ચૂંટણી પંચનું સત્તાવાર જાહેરનામું આવે પછી. એ જે તે પક્ષનો પોતાનો મામલો છે, એટલે એમાં હું કોઈ ટિપ્પણી નહીં કરું. પણ લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસે ગઠબંધનના તમામ નિયમોનું પાલન કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે લોકસભાની ચૂંટણીની અંદર અમારે સૌથી મોટી અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ ભાવનગરથી આવે, તેમ છતાં અમે ભાવનગરની બેઠક આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં જવાનું નક્કી થયું તો અમે આપી. અમે ભરૂચની બેઠક કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ વર્ષોથી અહીંયા પાર્લામેન્ટ મેમ્બર પણ રહ્યા અને અમારું અહીંયા મજબૂતાઈથી સહયોગ હતું. અમે એક વખત નક્કી કર્યું કે ભરૂચની બેઠક ગઠબંધનની અંદર આપને જાય છે. અમે એ વાતને પણ ક્લિયર રાખી, અમે ગઠબંધનના નિયમનું સંપૂર્ણ પાલન કર્યું. અમે ક્યાંય પણ એ બેજવાબદારીપૂર્વક વર્તન કર્યું, જવાબદારીપૂર્વક અમે સહયોગ કર્યો. પણ જે રીતે નિયમ છે, સારું થાય તો મારું અને તકલીફ પડે તો કોંગ્રેસ ઉપર પસ્તાળ પાડવાની, આ જે માનસિકતાઓ છે નાની પક્ષોની, એ માનસિકતા સામે મારો વિરોધ છે. કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાન તરીકે કહું છું કે ચૂંટણી જાહેર થશે વિધાનસભાની પેટા ચૂંટણી, ત્યારે યથા સમયે કોંગ્રેસ પક્ષ સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ પરામર્શ કરીને રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી યથા યોગ્ય સમયે નિર્ણય કરશે. અત્યારે અમે સંપૂર્ણપણે 8મી એપ્રિલ અને 9મી એપ્રિલ ઉપર પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પૂર્ણભૂમિ ઉપર સૌથી મોટું અમારું ઐતિહાસિક મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે અને એની તૈયારીમાં સંપૂર્ણપણે અમે વ્યસ્ત છીએ. આગામી દિવસોની અંદર એટલે કે 10મી એપ્રિલ પછી જે કોઈ સમય નક્કી થશે એ સમયે યથા સમયે અમારું પ્રદેશ નેતૃત્વ સ્થાનિક નેતૃત્વ સાથે ચર્ચા કરીને નિર્ણય કરશે. મનીષભાઈ, વાવ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે, આમ આદમી પાર્ટી નહીં ઉતારે, અને વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી ઉતારશે અને કોંગ્રેસ નહીં ઉતારે. આ સમજૂતી થઈ હોવાની વાત ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે અને એને જ લઈ અને હવે ઘમાસાણ સર્જાયું છે. મારે એ જાણવું છે કે શું ખરેખરમાં આ વાત થઈ હતી બંને પાર્ટીઓના નેતૃત્વ વચ્ચે, અને જો એમ થઈ હોય તો પછી કોંગ્રેસ હવે ઉમેદવાર ઉતારશે કે નહીં? નહીં, આવી સમજૂતીનું એમની આગળ સંપૂર્ણ માહિતી હોય તો આગલા દિવસે બેજવાબદારીપૂર્વક નિવેદન શું કામ કર્યું? એમની આગળ સમજૂતીની તમામ વિગતો હોય અને આવું કાંઈ નક્કી થયું હોય, જો આવું નક્કી થયું હોય તો એમને આગલા દિવસે અપરિપક્વ નિવેદન શું કામ કરે છે? ગોપાલભાઈ આગલા દિવસે કોઈ પણ પ્રકારના આધાર વિનાના ગમે તેવી વાતચીત કરે, ગમે તેવા આક્ષેપ કરે કોંગ્રેસ ઉપર, અને બીજા દિવસે પાછા સહયોગ માગે છે. વ્યાજબી પણ કેટલું તમે ખુદ જ નક્કી કરો અને આપણા ન્યૂઝ કેપિટલના દર્શકોને નક્કી કરવા દો કે આવા બે નિવેદનો જુઓ. આગલા દિવસનું નિવેદન અહંકારનું સંપૂર્ણ ભરેલું નિવેદન, બીજા દિવસે જમીની સ્તર ઉપરની હકીકત ખબર પડી એટલે સહયોગવાળું નિવેદન.
માગવાવાળું નિવેદન, અને એમાં પણ પાછી આવું કરજો, કરવાનું નહીં. તમારે સહયોગ માગવાની પણ નીતિ રીતિ હોય, તમારે ગઠબંધનની પણ નીતિ રીતિ હોય. આ યાદ આવ્યું ને ભેગા થઈ ગયા, છૂટા પડ્યા ને બેફામ નિવેદનો કર્યા ને બીજે દિવસે પત્રકાર પરિષદમાં જુદો રાગ આલાપવાનો, એ મને એમ લાગે છે કે વ્યાજબીપણું નથી. એક જવાબદાર જાહેર જીવનના વ્યક્તિ તરીકે જ્યારે પોતે ઉમેદવાર થયા હોય તો એમને તો વધુ સાચવીને આવી વાત કરવી જોઈએ. મનીષભાઈ, એટલે માંગીને પણ ખાવું અને મનનું પણ ખાવું, કદાચ ગોપાલ ઇટાલિયા આ જ કહેવતને સાચી પાડતા હોય એવું જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે નિવેદનોમાં બફાટ જોવા મળી રહ્યું છે. હવે જો એ સહયોગ માંગે છે તો પછી કોંગ્રેસ સહયોગ આપશે ખરા? હવે જો ચર્ચા થાય બંને પાર્ટીના નેતૃત્વ વચ્ચે, તો શું એ જે ગઠબંધન છે, જે સમજૂતી છે, એ સમજૂતી રહેશે ખરા? મેં આપને પહેલાં પણ કીધું, ફરીથી આપના માધ્યમથી કહું છું, આ પ્રશ્ન મને ગોળ ગોળ ફેરવીને પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્નમાં ગોળ ગોળ કહેશો. હું તો સ્પષ્ટ કહું છું કે કોંગ્રેસ પક્ષનું તમામ નેતૃત્વ ગુજરાતનું આગામી 8મી અને 9મી એપ્રિલના ઐતિહાસિક મહાઅધિવેશનની તૈયારીમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે. અમે વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારે ચૂંટણી પણ જાહેર કરવાની તૈયારી કરશે અને એને લગતું જે કોઈ જાહેરનામું આવશે ત્યારે યથા સમયે કોંગ્રેસ પક્ષ સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશ નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે અને યથા સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. મેં આપને અગાઉ પણ કીધું, ફરી કહું છું, અમે સંપૂર્ણપણે અત્યારે આપણે જ્યાંથી વાત કરી છે એ પણ ગાંધીજીની જે પૃષ્ઠભૂમિ, જ્યાં ગાંધીજીનું તમામ સાહિત્ય છપાય, નવજીવનના ઓલામાં ગાર્ડનમાં બેઠીને તમારા સાથે હું વાર્તાલાપ કરી રહ્યો છું. હું સંપૂર્ણપણે અત્યારે 8મી તારીખ અને 9મી એપ્રિલના મહાઅધિવેશનની તૈયારીમાં અમને સોંપેલી જવાબદારીના ભાગરૂપે અમે જુદી જુદી દિશામાં ઐતિહાસિક તથ્યો સાથે તમામ બાબત અને આગામી દિવસોની અંદર કોંગ્રેસના અધિવેશનથી ગુજરાતના નાગરિકોને, દેશના નાગરિકોને શું મળે એના માટે આખું નેતૃત્વ અમારું એમાં વ્યસ્ત છે. 10મી તારીખથી જ્યારે પણ નક્કી થશે ત્યારે અમારું પ્રદેશનું નેતૃત્વ સ્થાનિક નેતૃત્વ સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. પણ કોઈ પણ, માત્ર એક પક્ષ કે એને નહીં, કોઈ પણ જે કોઈ પક્ષ સાથે ગઠબંધન કરવું હોય તેના ગઠબંધન માટેના નીતિ નિયમ હોય, એની માટેની વ્યાપકતા જોવી પડે. કોંગ્રેસ પક્ષને અહીંયા જે જગ્યાએથી ચૂંટણી છે, ભૂતકાળમાં વિસાવદરની અંદર કોંગ્રેસ પક્ષનો જ ઉમેદવાર જીતેલા, કોંગ્રેસ પક્ષના ઉમેદવારે અહીંયાથી સારામાં સારી રીતે જીતેલા 2 વખત. એટલે એવું નથી કે એ વિસ્તારની અંદર કોંગ્રેસ પક્ષ જૂનાગઢ જિલ્લામાં અને સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ પક્ષનો એક લાંબો, લોકોના આશીર્વાદથી એક લાંબો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. અને એવા સંજોગોની અંદર લોકોના પ્રશ્નો માટે લડતા અમારા સ્થાનિક આગેવાનો, ખેડૂતોના પ્રશ્ને લગતા અમારા આગેવાનો, ઇકો ઝોન મુદ્દે લડતા અમારા કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો, ખેડૂતોના મુદ્દે લડતા અમારા પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો, તમામ લોકો અહીંયાના સ્થાનિક નેતૃત્વ અમારી પ્રદેશના નેતૃત્વ સાથે પરામર્શ કરશે અને યથા સમય યોગ્ય નિર્ણય કરવામાં આવશે. અમારે અત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત ઐતિહાસિક અધિવેશન ઉપર છે. બિલકુલ મનીષભાઈ, એ સમયની રાહ જોવાશે કે આખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શું નિર્ણય લે છે ગઠબંધનને લઈને. આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ. હવે ડોક્ટર મનીષ દોશી, જેમણે જે આરોપો લગાવ્યા છે, ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ તેમને જે ફેરવી તોડ્યું અને જે સહયોગની વાત કરી છે કોંગ્રેસ પાસે, એને લઈ અને જવાબ મેળવીશું. આપણી સાથે આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ રામ જેઓ જોડાયા છે. પ્રવીણભાઈ, સૌથી પહેલા ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. મનીષભાઈને આપે સાંભળ્યા હશે, એમનું જે પ્રમાણે કહેવું છે કે ગોપાલ ઇટાલિયા પહેલા મન ફાવે એવા નિવેદન કરે છે અને પછી બીજા દિવસે એમનું નામ જાહેર થાય છે ત્યારે કોંગ્રેસનો સહયોગ માંગે છે. પ્રતિક્રિયા આપની સૌથી પહેલા. જો મનીષભાઈએ જે ચર્ચા કરી એ ચર્ચાને હું આરોપ તરીકે નથી જોતો. એમણે એમની પોતાની જે કંઈ વાત હતી એમણે રજૂ કરી છે, એટલે એને કોઈ આરોપો મૂક્યા છે કે આક્ષેપો મૂક્યા છે એવી વાત નથી. વાસ્તવિક રીતે જે કંઈ પણ ઘટનાઓ બનતી હોય અથવા એમના કોઈ ધ્યાનમાં આવ્યું હોય તો એમને એ વસ્તુ એને રજૂ કરી છે. પરંતુ વાસ્તવિક રીતે હું એવું માનું છું, વ્યક્તિગત રીતે મનીષભાઈ મને વર્ષોથી જાણે છે. હું એક બીજેપીના શાસન સામે લડવાવાળો ચહેરો છું અને આમ આદમી પાર્ટીની અંદર પણ અનેક ચહેરાઓ છે કે જે શાસનની સામે લડી રહ્યા છે. હું એવું માનું છું કે ઠીક છે, 2 વ્યક્તિ ક્યારેક ઘરમાં પણ જ્યારે ભેગા હોય તો અંદરો અંદર એકબીજાના મનમેળ ન થતા હોય, ત્યારે 2 પક્ષો ભેગા થતા હોય તો એમાં હોય એકબીજાના સંતોષ અસંતોષ, નાની મોટી ઘટનાઓ હોય, બની શકે, ગમતી અણગમતી વાતો હોઈ શકે. પણ
આજે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બંને પક્ષનો એક અને માત્ર એક ધ્યેય છે કે આ ગુજરાતને અહંકારી ભાજપના શાસનમાંથી મુક્ત કરાવવી, આ ગુજરાતના યુવાનોના જે પેપર ફૂટી રહ્યા છે એને કોઈ પણ ભોગે રોકવા, ગુજરાતમાં જે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે ભાજપને સત્તામાંથી કોઈ પણ રીતે દૂર કરવી, જે કંઈ પણ અત્યાચારો થઈ રહ્યા છે, જે કંઈ પણ ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે, જે નકલી કચેરીઓ ચાલી રહી છે, એ તમામ વસ્તુઓથી ગુજરાતની જનતાને બચાવવી અને એને બચાવવી હોય, ગુજરાતની જનતાને ત્યાંથી રક્ષણ આપવું હોય. આમ આદમી પાર્ટીએ લોકસભા વખતે કરી લીધા છે. પ્રવીણભાઈ, લોકસભા વખતે ગઠબંધન થયું હતું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું, એનું જે પરિણામ આવ્યું એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને પછી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન ન થયું અને એનું જે પરિણામ આવ્યું એ પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને હવે જે પેટા ચૂંટણી છે કડી અને વિસાવદરની, અને એમાં હવે ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ સહયોગ આપે, કોંગ્રેસ સાથે સમજૂતી થઈ હોવાની વાત કહી રહ્યા છે. આ સમજૂતી સમજાવો પહેલા તો. ચોક્કસથી બેન, જ્યારે વાવ વિધાનસભાની બેઠક આવી ત્યારે વાવ વિધાનસભામાં અમારા ઉમેદવાર ડોક્ટર રમેશભાઈ ચૌધરી ત્યાંથી ઉમેદવારી કરવાના હતા અને એ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે પણ નેતાઓ છે એમની સાથેની ચર્ચા થઈ હતી અને ચર્ચા મુજબ એ જ વાત હતી કે વાવની અંદર આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા ન રાખે અને વિસાવદરની જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ન ઉભા રાખે. અને આ વાત ક્યાંય સાબિત એટલા માટે કરવા જવી પડે એમ નથી કે જો આ વાત ન થઈ હોય, માની લો કે આવી ઘટના અથવા આવી સમજૂતી ન થઈ હોય તો વાવમાં અમારો ઉમેદવાર ચૂંટણી એને લડી હોત, મત કેટલા મળે સેકન્ડ નંબરની વાત છે, પણ અમારા ઉમેદવારે ઉમેદવારી કરી હોત અને ત્યાં ચૂંટણી અમે લડ્યા હોત. પણ અમે ચૂંટણી નથી લડ્યા. એવું નથી કે અમારી પાસે ત્યાં ઉમેદવાર હતા. ડોક્ટર રમેશભાઈ ચૌધરી પોતે ચૂંટણી લડવા માંગતા હતા, છતાં પણ આમ આદમી પાર્ટીએ અને રમેશભાઈ બધાએ સાથે મળીને નિર્ણય લીધો કે ઓકે, ગઠબંધનની અંદર આપણે ચાલીએ. જો આ ગઠબંધન ન થયું હોત, જો આ સમજૂતી ન થઈ હોત તો ક્યાંય પુરાવાની જરૂર નથી કે શું વાત થઈ હતી, શું સમજૂતી થઈ હતી. જો ન થયું તો વાવમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને ઉભા રાખ્યા હોત. નથી રાખ્યા મતલબ કંઈક સમજૂતી થઈ છે. સમજૂતી શું થઈ છે તો વિસાવદરની સામે. તો પછી મનીષભાઈ સાંભળો, પ્રવીણભાઈ, તો પછી મનીષભાઈ કેમ આનાકાની કરી રહ્યા છે? જી, મનીષભાઈ એમની સાથે વાત થઈ, એમણે કહ્યું કે આવી કોઈ સમજૂતી થઈ નથી, શીર્ષ નેતૃત્વ નક્કી કરશે અને એ પ્રમાણે આગળ વધીશું. તો પછી જો સમજૂતી થઈ હોય, ભલે આમ આદમી પાર્ટીએ વાવ પર ઉમેદવાર નહોતા ઉતાર્યા, આપણે સૌ કોઈ જાણીએ છીએ કોંગ્રેસે ઉતાર્યા હતા, અને ભલે ભાજપની જીત થઈ હોય, સ્વરૂપજી ઠાકોરની જીત થઈ હોય, પણ હવે સવાલ એ ઊભો થાય કે એક તરફ ગોપાલ ઇટાલિયા નિવેદન કરી રહ્યા છે, એના નિવેદનના કારણે ક્યાંક નારાજગી મનીષભાઈમાં જોવા મળી હતી. ના જુઓ, મનીષભાઈ ને નારાજગી કે મનીષભાઈ અમારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે એવી કોઈ ઘટના જ નથી. મનીષભાઈ ખૂબ સજ્જન વ્યક્તિ છે, વર્ષોથી બીજેપીના શાસન સામે લડતા આવ્યા છે. અમારો કોંગ્રેસ ઉપર આક્ષેપ પણ નથી કે આરોપ પણ નથી. અમને આશા અને અપેક્ષા છે કે વાવ વખતે અમે કોંગ્રેસને સમર્થન આપ્યું અને વિસાવદર વખતે કોંગ્રેસ અમને સમર્થન આપશેના પણ કારણો છે. અમે બે બુનિયાદ ત્યાં ચર્ચા નથી કરી રહ્યા. ગોપાલભાઈ ઇટાલિયા એ વિધાનસભાની ચૂંટણી વિધાનસભા વિસાવદરની અંદર ઉતર્યા છે તો ગોપાલભાઈ ઇટાલિયા એક મજબૂત ચહેરો છે, લડતો ચહેરો છે, પાટીદાર સમાજનો એક નામાંકિત ચહેરો છે. ત્યાંના લોકો ગોપાલભાઈ ઇટાલિયાને ઈચ્છે છે ને એટલા માટે મેં ગોપાલભાઈ ઇટાલિયાને ત્યાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વાત રહી બીજી કે ઇકો ઝોનની લડાઈ વિસાવદરની ચૂંટણીમાં અમે શા માટે કહીએ છીએ કે કોંગ્રેસ ત્યાં અમને સમર્થન આપે? જો કોંગ્રેસ પાસે ગોપાલભાઈ ઇટાલિયા કરતા પણ મજબૂત ચહેરો હોય તો હું વ્યક્તિગત રીતે પાર્ટી સાથે વાત કરીશ કે આપણે કોંગ્રેસને સમર્થન કરીએ. પણ ત્યાં ગોપાલભાઈ ઇટાલિયા જીતે એમ હોય, મજબૂત હોય તો કોંગ્રેસ અમને સમર્થન કરશે એવી અમને અપેક્ષા એટલા માટે છે કે ઇકો ઝોનનું જે લડાઈ થઈ, ઇકો ઝોનની જે આંદોલન થયું એ 2016 થી હું વ્યક્તિગત રીતે હું લડતો આવ્યો છું. છેલ્લા 4 મહિનાથી હું સતત આ લડત લડી રહ્યો છું. આમ આદમી પાર્ટીના નેજા હેઠળ લડત લડી રહ્યો છું. આ લડતની અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ ખંભેથી ખંભો મિલાવીને સતત કામ કર્યું છે અને ઇકો ઝોન મુદ્દે ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપ્યા છે એનું પ્રમાણ છે. સ્થાનિક સ્વરાજ્યની જે હમણાં ઇલેક્શન ગયા, 1 મહિના પહેલા જે પરિણામો ઇલેક્શન ગયા, એમની અંદર તાલાળા તાલુકામાં જ્યાં ઇકો ઝોન લાગતું હતું એ 2 તાલુકા પંચાયતની સીટ, એક બોરવાવ સીટ અને એક ચિત્રાવડ સીટ, એની અંદર ગઠબંધન નહોતું થયું, ત્રણેય પક્ષો ઉભા, છતાં બોરવાવ વાળી સીટની અંદર જનતાએ આમ આદમી પાર્ટીને
450 મતની લીડ આપીને જીત આપી અને ચિત્રાવણની સીટમાં અમે માત્ર 31 મતથી હાર્યા. ત્યાં બીજેપીની જીત થઈ. બંને સીટમાં, એક સીટમાં કોંગ્રેસને 300 અને બીજી સીટમાં કોંગ્રેસને 500, જ્યારે બંને સીટમાં અમને 1200, 1300, 1400 મત મળ્યા. અમે એવું નથી કહેતા કે કોંગ્રેસનો ત્યાં જનાધાર નથી, કોંગ્રેસ ત્યાં પણ એક્ટિવ છે, પણ ઇકોઝોનના મુદ્દે અમે લડ્યા છીએ એટલે જનતાએ અમારા ઉપર વિશ્વાસ રાખીને આમ આદમી પાર્ટીને મત આપ્યા છે. તો આ જ વાત વિસાવદરની અંદર પણ 30 થી 35% વિસ્તારની અંદર ઇકોઝોનથી પ્રભાવિત છે અને ઇકોઝોનના મુદ્દે જનતા લડ્યું કોણ છે તો કે આમ આદમી પ્રવીણભાઈ સાંભળો, પ્રવીણભાઈ વિસાવદર બેઠક પર પણ આમ આદમી પાર્ટીને મત આપશે અને ગોપાલભાઈ જીતશે, એટલા માટે અમને અપેક્ષા છે, આશા છે કે કોંગ્રેસ અમને સમર્થન આપશે. વિસાવદર બેઠકમાં પણ વિધાનસભા વખતે ઉમેદવાર આમ આદમી પાર્ટી ઉતાર્યા અને એ ઉમેદવારની જીત થઈ, પછી એ ઉમેદવારે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. એટલે પ્રજાએ તો આપને વોટ આપ્યા હતા, પરંતુ આપના ઉમેદવારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવું જરૂરી સમજ્યું હશે અને એ ગયા હશે. મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે ગોપાલ ઇટાલિયા પહેલા કોંગ્રેસ વિરુદ્ધમાં નિવેદન આપે છે અને એ નિવેદનમાં ક્યાંક કોંગ્રેસની હવે નારાજગી જોવા મળી રહી છે. મુદ્દો એ છે કે કોંગ્રેસ કોઈ ઉમેદવાર પહેલા જાહેર ન કરી દે એટલા માટે શું ગોપાલ ઇટાલિયા જે પ્રબળ પ્રખર ચહેરો છે આમ આદમી પાર્ટીનો, જે ખેડૂતો સાથે જોડાયેલા છે, જે પ્રજા સાથે જોડાયેલા નેતા છે, એમને ઉતારવામાં આવ્યા? જુઓ, એવું કોઈ નથી કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી દે એટલા માટે આ ચર્ચા કરવામાં આવી. આ ચર્ચા તો માત્ર ને માત્ર એટલા માટે જ પૂરતી હતી કે વાવ વખતે જે પણ ચર્ચાઓ થયેલી એના આધારે કોંગ્રેસ અહીંયા અમને સમર્થન આપશે એની આશાવાદ અને એક અપેક્ષા છે રજૂ કરી છે. અમને હજુ વિશ્વાસ જ છે. હજુ પણ કોંગ્રેસે એવું નથી કીધું ક્લિયર કટ કે ભાઈ અમે ઉમેદવાર ઉભો જ રાખ. એને શું કીધું છે કે સ્થાનિક નેતાઓ સાથે અમે ચર્ચા કરીશું. તો ચોક્કસ કોઈ પણ પાર્ટીની એક પ્રણાલી હોય છે, સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરે અને ત્યારબાદ નિર્ણય લેવાતો. એટલે અમને વિશ્વાસ છે કે નિર્ણય જે આવશે એ 100% વાવ વિધાનસભા વખતે થયેલી ચર્ચાને ધ્યાનમાં રાખીને આવશે. ગોપાલભાઈ એ કોઈ પણ આરોપ કે આક્ષેપ નથી કર્યા, એને તો માત્ર ને માત્ર એ વાતને દોહરાવી છે કે ભાઈ અમને વિશ્વાસ છે અને અમને કોંગ્રેસ ઉપર આશા અને અપેક્ષા છે. કોંગ્રેસ ઉપર આશા અને અપેક્ષા એ શબ્દો બોલવા એ તો સારી વાત છે, એમાં કોઈ ખરાબ વાત નથી. અને કદાચ કોઈ 2-5 વાતમાં, કોઈ નાની મોટી વાતમાં ક્યાંક મનદુખ થયું હોય, મેં પહેલા જ વાત કરી કે નાની મોટી વાતોમાં ક્યાંક ઘટનાઓમાં બે વ્યક્તિના પણ વિચારો સરખા ન હોય, તો એ ઘટના હોઈ શકે. પણ મહત્વની ઘટના એ છે કે સાથે મળી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મોટા ભાઈ નાના ભાઈ સમાન છે, સાથે મળી અને ગુજરાતની જનતાને કઈ રીતે બચાવી શકીએ એ મુખ્ય ઉદ્દેશ્ય છે અને મુખ્ય ઉદ્દેશ્યમાં કોંગ્રેસ 100% સહકાર આપશે. બિલકુલ. આમ આદમી પાર્ટીએ પોતાના નેતા તરીકે અને ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા છે. હવે પ્રજાના પણ ઘણા પ્રશ્નો છે, વિસાવદરની પ્રજા પણ ત્રસ્ત છે, કેટલાક સ્થાનિક પ્રશ્નો છે. રણનીતિ કેવી રીતની રહેવાની છે? ચોક્કસથી અમારી રણનીતિ છે એ માત્ર અમે ચૂંટણી લડવા માટે નથી આવતા. ચૂંટણી નહોતી ત્યારે પણ અમે વિસ્તારના લોકો માટે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ. એ ઇકોઝોનનો મુદ્દો હોય કે અત્યારે ત્યાં કેસર કેરીને જે નુકસાન થયું એને લઈને મુદ્દાઓ હોય. કદાચ અમે ચૂંટણી ન આવી હોત તો અમારા મુદ્દાઓ અને અમારા આંદોલનો ચાલુ હતા, પરંતુ પ્રજા અમને, અમારા ઉમેદવારને, અમારા નેતા ગોપાલભાઈ ઇટાલિયાને જ્યાંથી ચૂંટણીની અંદર પ્રજા છે એ મત આપી અને વિજય બનાવશે, તો આવનારા દિવસોની અંદર વિસાવદરની જનતાને એક બહુ મજબૂત નેતૃત્વ મળવાનું છે. એક ખેડૂતો માટે લડતું અને યુવાનો માટે લડતું નેતૃત્વ મળવાનું છે. વિધાનસભામાં પોતાના અવાજને બુલંદ બનાવતું નેતૃત્વ મળવાનું છે. અને આ નેતૃત્વથી આવનારા દિવસોની અંદર અમારું વિઝન છે કે માત્ર વિસાવદરની જનતાને તો લાભ મળશે, સાથે સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો, યુવાનો એનો પણ અવાજ વિધાનસભામાં ગુંજશે. અને વિસાવદરની જનતાએ જે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક એ કહી શકાય ને કે જીતાડે અને પછી પક્ષ પલટા થાય, બંને પક્ષમાંથી થયા, એમાં ક્યાંક ને ક્યાંક ભાજપે વિસાવદરની જનતા સાથે ખૂબ મોટો દગો કર્યો છે. આ વખતે જ્યારે વિસાવદરની જનતા જો ગોપાલભાઈને જીતાડશે તો ગોપાલભાઈ પોતે કહે છે કે ભાજપની અંદર કોઈ માયનો લાલ પેદા થયો હોય તો મને ફોડીને બતાવે, મને બીજેપીમાં લઈ જઈને બતાવે, મને ડરાવીને બતાવે કે મને ધમકાવીને બતાવે. આવા નેતાનું નેતૃત્વ જ્યારે વિસાવદરને મળવાનું છે ત્યારે વિઝન અને એની વાત વિસાવદરની અંદર કંઈક અલગ. જી પ્રવીણભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. જી આભાર. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશીને આપે સાંભળ્યા અને આમ આદમી પાર્ટીમાંથી નેતા પ્રવીણ રામને આપે સાંભળ્યા અને જેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. એક તરફ કોંગ્રેસ પાસે સહયોગની આશા આમ આદમી પાર્ટી રાખી રહી છે અને બીજી તરફ જે સમજૂતી શબ્દ છે એને લઈ અને કોંગ્રેસને ક્યાંક પેટમાં દુખતું હોય એવું પણ જોવા મળી રહ્યું છે.